આજે અમે લીલી હળદરનું શાક બનાવવાનું ઘરે વિચાર્યું. પછી હળદર લેવા હું ગામમાં ગયો. અત્યારે હળદરનું શાક બનાવવા માટે પહેલાં હળદરને સાફ કરી ત્યારબાદ એનું સોલ કરવાનું, ખમણી નાખવાનું. અને હવે ત્યારબાદ અમે બનાવશું. ત્યાર પછી એમાં ખમણાઈ ગઈ છે. અને આ જે હળદરનું શાક છે લીલી હળદરનું, એ ઘીમાં બનવાનું છે. આ તમે જોઈ શકો છો. હવે તમે બ્લોગમાં બનાવી રહ્યો ધીમા તાપે આ હળદરને શેકવાની છે. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આને તળવાનું છે. હવે હળદર છે ને શેકાઈ ગઈ છે અને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાની પહેલેથી બનાવીને રાખી છે. આદુ મરચાં અને લસણ એ ત્રણેય નાખી દેવાનું. પછી ઘડી કલાવાનું. એમાં વટાણા નાખવાના છે લીલા. એને પછી ઘડી હલાવીને છોડવાનું છે. પછી એમાં લીલી ડુંગળી 2 નંગ કાપ્યા હતા એ નાખવાની. પછી એ જ્યાં સુધી સડે ત્યાં સુધી એને પાછું હલાવવાનું. હવે 1 નંગ ટમેટું કાપ્યું છે તે નાખી દેવાનું છે. ત્યારબાદ એમાં થોડુંક 10 વાળું જે દહીં આપણે તે 1 કપ નાખવાનું છે. અને ત્યારબાદ ફરીથી હલાવવાનું ચાલુ રાખવાનું. 1 કપ દહીં. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર ધાણા જીરું, ચટણી. પછી હળદરનું શાક છે એટલે હળદર તો નાખવાની નથી. ચટણી તમે જેટલું તીખું ખાવા માંગતા હોય એ પ્રમાણે તમે ચટણી નાખી શકો છો. ત્યારબાદ ફરીથી હલાવવા મળવાનું છે. હવે શાકનો વઘાર કરવાનો છે. એમાં 2 ચમચી ઘી અને એમાં પછી ધાણા જીરું અને એનો વઘાર મૂક્યો છે. મેથી ને રાઈ. ત્યારબાદ વઘાર અંદર નાખી હલાવી નાખવાનું. અને આ અમારી રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે થોડાક ટાઈમમાં અમે જમવા બેસવું છે. અને આવો નવી રેસીપી તમારે જાણવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સ એને ફોલો કરો. અને આ છે હળદરનું શાક. જેને ખાવું હોય એ કોમેન્ટ કરો.